રાજ્યસભામાં સાંસદ મયંક નાયકની જીવન બચાવો મુહિમ ઉત્તરાયણમાં ટુ વ્હીલર ચાલકને દોરીથી બચાવવા સેફટી ગાર્ડ અભિયાન શરૂ કર્યું। આ અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવા માટે અપીલ કરી। સાંસદ મયંક નાયક દ્વારા છેલ્લા 10 દિવસથી અભિયાન ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધી 20,000થી વધુ સેફટી ગાર્ડ લગાવી ચૂક્યા છે। આ સેફટી ગાર્ડ લગાવવાના કારણે ટુ વ્હીલર ચાલક જ્યારે રસ્તા ઉપરથી પસાર થાય છે અને કદાચ જો દોરી આવે પતંગની તો એ સીધી ગળા સુધી નથી પહોંચતી। ટુ વ્હીલર ચાલક 20,000 ટુ વ્હીલર ચાલક કે જેમને આ સેફટી ગાર્ડ મયંક નાયક દ્વારા લગાવવામાં આવ્યા છે। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ પ્રબળ બની। રાધનપુરમાં શંકરભાઈ ચૌધરીના સન્માન સમારોહ પહેલા વિરોધ દર્શાવવામાં આવ્યો। કોંગ્રેસે રામધૂન બોલાવીને વિરોધ કર્યો। પોલીસે વિરોધ કરનાર કાર્યકરોની અટકાયત કરી। રાધનપુરને જિલ્લો બનાવવા માટે કોંગ્રેસના નેતાઓએ રામધૂન બોલાવી અને વિરોધ પ્રદર્શન કર્યું। બનાસકાંઠાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે રાધનપુરમાં શંકરભાઈ ચૌધરીના સન્માન સમારોહ પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભેગા થઈને વિરોધ દર્શાવ્યો।